નમસ્કાર મિત્રો, આજે સીધો ને સટમાં આપણી સાથે આંતરરાષ્ટ્રીય બાબતોના જાણકાર અને જીઓપોલિટિક્સ ના બરાબર અભ્યાસી એવા ગિરીશભાઈ જોશી જોડાયા છે. ગિરીશભાઈ માત્ર વરિષ્ઠ પત્રકાર જ નથી, પરંતુ દુનિયા આખીના જે રાજકીય રાજદ્વારી પ્રવાહો છે એના જાણકાર છે. એટલે આપણી સાથે જ્યારે જોડાય છે ત્યારે કંઈક ને કંઈક નવી વાત લઈને આવે છે. અમારો સવાલ સીધો છે કે અમેરિકા એ ઈરાન પર આક્રમણ કરશે કે કેમ, અને આ આક્રમણ જો થાય તો એ ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થવા ભણી જશે કે કેમ. તો આના વિશે ગિરીશભાઈ આપણને આજે માર્ગદર્શન કરશે. ગિરીશભાઈ, આપની પાસેથી અમે આ વિશ્લેષણ ઈચ્છીએ છીએ કે આપણા દર્શકોને આપ સમજાવો કે ખરેખર અમેરિકા ઢીલું પડ્યું છે કે ઈરાન ઢીલું પડ્યું છે, કે શું થઈ રહ્યું છે? ઇઝરાયલનું પોતાનું અસ્તિત્વ ખતમ થઈ જાય એવા સંજોગો નિર્માણ થયા છે કે કેમ? આ બધી બાબતોનું આપ જરા માંડીને વાત કરો. આપનું સીધું ને સટમાં સ્વાગત છે. ગિરીશભાઈ. ધન્યવાદ ડોક્ટર સાહેબ. આપણે પારંપરિક યુદ્ધ જે દેખાડતા મહાભારતના કે શંખ વાગે ને યુદ્ધ શરૂ થાય અને શંખ વાગે ને યુદ્ધ બંધ થાય, હવે એ જમાના તો રહ્યા નથી. અને કોઈ પણ સ્ટ્રેટેજિક વોર થતી હોય એની સામે ઇન્ટેલિજન્સ અને એ લોકોના ડિફેન્સ એનાલિસ્ટ હોય ને, એ પહેલેથી બધી ચીજોને ડોટ્સ મેળવતા જ હોય કે ક્યાં ક્યાંથી એટેક થાય. આજે વોર રૂમ ની અંદર જે સ્ટ્રેટેજી નક્કી થતી હોય એમાં એ જોવાતું હોય કે આ ક્યાં ક્યાં જગ્યાએ બડુકા છે અને ક્યાં ક્યાંથી એટેક કરી શકે. અને ઈરાન હેઝ બીન ફાઇટિંગ ફોર મેની યર્સ, એટલે ઈરાન માટે કોઈ યુદ્ધ નવું નથી. હવે બે ચીજ તમે જુઓ કે જે આની માનસિકતાથી વિચારી રહ્યો હતો કે જેણે અફઘાનિસ્તાનમાં કર્યું ટ્રમ્પે, કે જે ઈરાકમાં કર્યું, જે લિબિયામાં કર્યું, જે સિરિયામાં કર્યું, એની પોઝિશન આખી અલગ હતી. આપણે યુદ્ધમાં બીજા ડિસ્કસ કરે એની બદલીમાં આપણે એના જે અંદરના જે પોઈન્ટ છે એ જોઈએ તો ઈરાકની અંદર સદામ હુસેન સુન્ની હતો અને 75% શિયાઓ હતા. સિરિયામાં ઊંધું હતું, 75% સુન્ની હતા અને અસદ જે હતો એ શિયા હતો. એટલે ઈ જે ત્યાં ડિસ્કન્ટેન્ટ ઊભું કરવું કે ત્યાં બળવો કરાવવો કે એ બહુ સહેલું હતું, જેવું અફઘાનિસ્તાનમાં થયું, કારણ કે ત્યાં હાર્ડલાઇનર ગવર્મેન્ટ હતી અને એક લિબરલાઇઝ ગવર્મેન્ટ હતી. પણ ઈરાનની અંદર એ કોઈ પરિસ્થિતિ જ નથી, કારણ કે બધા શિયાઓ છે, માઇનોરિટીઝ બી છે, તે બી ત્યાં શાંતિથી રહે છે. લગભગ 3,000 ત્યાં જ્યુઝ પણ રહે છે. પણ ઈરાનનો એવો કોઈ રેકોર્ડ નથી કે ભાઈ કોઈને પ્રતાડિત કર્યા હોય કે આ હોય કે ક્રિશ્ચિયન્સ રહે છે. આપણા પારસી ફેમિલીઝ બી ઘણા હજી બી ત્યાં રહે છે અને દેવ ગોટ ધેટ લિબર્ટી ટુ ડુ. પણ અમેરિકન પ્રોપોગન્ડા મશીન જે હતું, જેમ એમણે સદામ હુસેનને કીધું કે આ તો બાયોલોજીકલ વોરફેર માટે હથિયાર બનાવી રહ્યો છે, આખી પ્રજાને ખતમ કરી નાખશે, એ બાને કર્યું. પછી કોઈ વેપને ન મળ્યા, એટમિક બોમ્બે ન મળ્યું અને સદામ હુસેનનો રેજીમ ચેન્જ કરવો હતો એટલે બદલ્યો. એના પછી એ કન્ટ્રીની શું પરિસ્થિતિ થઈ, એટલે આ રેપ્યુટેશન છે. વિયેટનામ માંથી ભાગીને ગયા, વિયેટનામને ઊભું થતા 70 વર્ષ લાગ્યા. તમે જુઓ એ હાલત અફઘાનિસ્તાનની થઈ કે કોઈ દી સ્ટેબલ થયો નહીં, ન લિબિયા સ્ટેબલ થયો, ન ઈરાક સ્ટેબલ થયો. એટલે આ લોકોની જે સિસ્ટમ છે કે ભાઈ પહેલા તોડફોડ કરી લેવી ને પછી અધૂરે મૂકીને હાલ્યું જવાનું, પછી કન્ટ્રી જાણે ને એનું કરમ ધમ જાણે. આ લોકો 200 વર્ષથી આફ્રિકામાં બી આ જ કરી રહ્યા છે. પણ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે, કારણ કે ત્યારે બે સુપર પાવર હતા, રશિયા, અને એમાં કોલ્ડ વોર ચાલી. કોલ્ડ વોરમાં આ ઇકોનોમિકલ ગેમ રમી શકતો હતો, કારણ કે ડોલરનું ડોમિનન્સ હતું. તો એ રશિયાએ એવી તૈયારી કરી કે ભાઈ મારું ડોલર ડોમિનેશન જ ખતમ થઈ જાય, મારે મારી કરન્સીથી કેવી રીતે સંબંધો સુધારવા, એટલે એ ચાઇના ભેગો થઈ ગયો. હવે તમે જુઓ તો આજે બધા નોટંકી કરે છે એના રેપ્યુટેશનમાં. બીજી તમે જુઓ તો અઠવાડિયા પહેલા, આજે 2 દિવસ પહેલા તો લેબનાનમાંથી અમેરિકા એમ્બેસીના બધા સ્ટાફને એરલિફ્ટ કરીને લઈ ગયા છે. ઈ બીક છે કે ગમે ત્યારે ત્યાંથી મુજાહિદીનો છે એ એટેક કરી શકે છે, કારણ કે એમને ઈ ખબર છે કે હવે તમારા જે એ લોકોના એક ત્યાં ઈરાકની અંદર એક મોબિલાઇઝેશન ફોર્સ છે, પોપ્યુલર મોબિલાઇઝેશન ફોર્સ. એ ઓચિંતું આ તમારા હુતી અને હમાસ ને હિઝબુલ્લાની વચમાં એક નવો ફોરમ ઉભો થયો છે. હવે ઈ શેના માટે થયો હતો કે તમે જેવો સિરિયાને સોંપ્યો અને 2 દિવસ પહેલા ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સ કીધું કે ભાઈ મેં તો આને બસરને બેસાડ્યો છે એટલા માટે, અને જુરાનીને, કારણ કે એ બહુ સ્ટ્રોંગ માણસ છે અને હી નોઝ હાઉ ટુ એક્ટ.
એટલે એ કબૂલ્યો છે કે સિરિયામાં અસાદને કાઢ્યા પાછળ એનો હાથ હતો ને ખુલીને કહે છે. પણ હવે જે અઠવાડિયા પહેલા જે ડેવલપમેન્ટ થઈ કે હજારો જેલમાં જે ઇસ્લામિક સ્ટેટના ISIS ના જે આતંકવાદીઓ હતા એ જેલમાંથી ભાગી ગયા છે. હવે એ ભાગી ગયા પછી ISIS નો આ બી તો જૂનો જ માણસ છે, ત્યાંથી છૂટું પડી અને ઈ આવ્યો છે. હવે એ છૂટો લોંગ ટર્મ પ્લાનિંગ થી આવ્યો તો કે શું કે ઈ બેઠો છે. એટલે આ વિભીષણ ને રાવણ જેવું થયું છે કે રાવણનો રાજ તો ગયો પણ વિભીષણ ને પાછું રાજ મળી ગયું હતું. એટલે આ જ પોઝિશનમાં અત્યારે અસર બેઠો છે ને હવે ખબર પડી કે જેવી સિસ્ટમ, કારણ કે એનું કારણ છે કે ઈરાક, ઈરાન, ટર્કી અને એની બોર્ડર ઉપર એક તમે જુઓ તો ખુર્દની એક વસ્તી છે અને ખુર્દ છે એ રાઇવલ છે અને ખુર્દને ઇનડાયરેક્ટલી અમેરિકા ઘણા વર્ષોથી હેલ્પ કરી અને હથિયાર ને પૈસાને આપી રહ્યો છે. હવે આ લોકોએ પૈસા આપી અને ખુર્દોને ફોડી અને બધાના પોતપોતાના જે બધા પકડાણા હતા ISIS ના, એમાં ચાઇનાના બી હતા, ઓસ્ટ્રેલિયાના બી હતા, એ બધા જે ISIS ના જે મુસ્લિમ જે એક્ટિવિટ પકડાણા હતા એ બધાને અત્યારે લકાડવાનું કામ ઈ જ ખુર્દ કરી રહ્યા છે, કારણ કે એમને પૈસાની જરૂર છે. એટલે પરિસ્થિતિઓ વોર પહેલા ઘણી બધી ત્યાંની ગ્રાઉન્ડ રિયાલિટી બદલાઈ ગઈ છે. કારણ કે જો સિરિયા ઉપર ડાઉટ હોય, તમને એમ હતું કે સિરિયા આપી દીધા પછી લેબનાન તો જે ગ્રેટ લેબનાનનો આપણે ગ્રેટ ઇઝરાયલનો જે સપનું છે પૂરું થશે કે આ તો હાથ ઊંચા કરીને ઇઝરાયલને જ્યાં આવું ત્યાં આવવું દેશે. ઓલાએ તો ગોલન હાઇટ્સ માંથી હટાવી દીધા. એટલે તારા કહેવામાં નથી કે તમને જમીન દેશે. એટલે હવે સિરિયા પણ ફરી ગયું. ઈરાકની અંદર ISIS એક જ કામ કર્યું હતું સદામ હુસેનના ગયા પછી કે એ લોકોએ તેલ ઉપર કબજો લીધો અને સ્મગલિંગ ઉપર કબજો લીધો અને એ બધું માલ વેચતા અને ISIS સાવકાર થતું હતું. પણ ISIS ને ત્યાં સુધી તો વાલો લાગતો હતો કારણ કે સાઉદી અરેબિયા અને કતર પણ ફંડિંગ કરતા હતા કે ભાઈ ક્યાં પણ ડિસ્ટર્બન્સ કરવું હોય તો કામ આવશે. હવે આજગર થઈ ગયો છે મોટો. એટલે તમે જુઓ કે સિરિયાની અંદર અમેરિકાનો દબદબો ઓછો થાય છે કારણ કે ખુર્દ લોકોનો એટીટ્યુડ ફરી ગયું છે. હવે તારે જો લડવું એટલે ઓબ્વિયસ છે કે ઈરાન પણ અંદર ડિપ્લોમેટિક ગેમ્સ બી તો રમી જ રહ્યું છે. હવે આપણે એટેક ઉપર જો આવીએ તો તમે જુઓ કે એની પરિસ્થિતિ કેવી છે કે એને સાઉદી અરેબિયા, કતર, બહેરીન બધાએ એર સ્પેસ આપવાની ના પાડી. હવે એના પાસે કોઈ પણ સારામાં સારો બી જે ફાઇટર કે બોમ્બર છે ને એ 1500 કિલોમીટરથી વધારે આવજાવ ન કરી શકે અને આ બધા ડિસ્ટન્સ છે એ 2000 કિલોમીટરની ઉપર છે. હવે એને એર સ્પેસ જોઈએ એને રિફ્યુલ કરવા, એટલે ઈ એર એટેક થી તો ગયો. હવે એના માટે એને 2 બેડા મોકલ્યા છે, અબ્રાહમ લિંકન ને ફોર્ડ. હવે એની ઉપર એ કહે છે કે હું B-52 બોમ્બર્સ બી લઈ આવીશ અને હું એટેક કરીશ. પણ તમે જુઓ તો એની પહેલા એક પરિસ્થિતિ બદલાઈ ગઈ કે ત્યાં 2 વાઇટલ પોઈન્ટ છે. એક સકોત્રા આઇલેન્ડ છે અને એક છે ઈ મેડાગાસ્કર છે. મેડાગાસ્કરમાં બહુ પહેલા 2025માં ફ્રાન્સ ગયા પછી ચાઇનાએ ત્યાં દબદબો કરી લીધો અને એને સાઉદી અરેબિયાને આવવા દીધું કારણ કે એમના જૂના કોન્ટેક્ટ હતા. આપણે પણ ત્યાં છીએ, આપણે કન્સ્ટ્રક્શન કામ કરી રહ્યા છીએ. એટલે ફૂલ ફ્લેજ જે એને એમ હતું કે હું મેડાગાસ્કરમાં વાપરી શકું અને હું ત્યાંની એર સ્ટ્રીપ વાપરી અને મારા પ્લેનો રાતના ત્યાં રિફ્યુલ કરી શકે, એટલે એ એક સેન્ટ્રલ પોઈન્ટ બી એનો બંધ થઈ ગયો. પછી એને જોયું કે ડિયાગો ગ્રેસિયાનું તમારો એ આઇલેન્ડ વાપરશે, પણ એ ત્યાંથી 3300 કિલોમીટર દૂર છે. એટલે એ નહીં પરિસ્થિતિ થઈને ઉભી. એટલે ટ્રમ્પ વાતો કરે છે પણ જે વોર એનાલિસ્ટ કે ડિફેન્સ એનાલિસ્ટ છે એ પૂછે છે કે પ્રેક્ટિકલી એટેક કરશે કેવી રીતે. હવે ઇઝરાયલ ઉપર ધારો મદાર રહ્યો તો ઈ જોર્ડન ઉપર ડિપેન્ડ કરે છે કે જોર્ડન મને કદાચ હવે આ સાઈડ થી તો ના અવાય તો ઉપર મને જોર્ડન હેલ્પ કરે, કારણ કે એને ઇઝરાયલ થી નીકળીને જોર્ડન અને પછી ટર્કી ઉપરથી 2 ઉપરથી નીકળવું પડશે. ટર્કીનો રોલ ક્લિયર નથી. ટર્કી નેટોમાં છે પણ તમે જુઓ કે એનું ઇન્ક્લિનેશન થોડે ટાઈમ પછી રશિયા અને ચાઇના તરફ વધી ગયું છે. એટલે પોઝિશન જે તારી હતી હવે એની અંદર શું છે કે આ જે કહેતો તો આપણે એમ કહીએ છીએ કે એટમિક ઉપર દબાવી રહ્યો છે, તો તમે થોડોક પાછળ ઇતિહાસમાં જાઓ તો 17 જૂન 2010ના ઇન્ટરનેશનલ એટમિક એનર્જી ઓથોરિટીના ઓબ્ઝર્વરો આવે છે ઈરાનમાં, ને ત્યારે ઈરાન તૈયાર થયું હતું કે હું તમને આપીશ. એ લોકોના ગયા પછી જે યુરેનિયમ સેપરેશન માટે સેન્ટ્રીફ્યુજ વપરાય જે બહુ સ્પીડમાં ચાલતા હોય એની અંદર એના ઓબ્ઝર્વરમાં મોસાદના માણસો હતા અને એ લોકોએ ત્યાં એ લોકોના કોમ્પ્યુટરમાં એક સ્ટુક્સનેટ કરીને એક માલવેર નાખી ગયા હતા, જેના એમના ગયા પછી 2 વર્ષે ઈરાનને એમના સાયન્ટિસ્ટોને ખબર પડી કે આપણો સેન્ટ્રીફ્યુજનું ટેમ્પરેચર કેમ વધી જાય છે કાંઈ કર્યા વગર. એટલે એણે કોમ્પ્યુટરમાં એવા માલવેર નાખ્યા હતા કે ટેમ્પરેચર ખરેખર વધારે હોય પણ ઓછું દેખાડે. એટલે નિયત એની 2010 થી એવી હતી કે કદાચ સેન્ટ્રીફ્યુગ ઓવરહીટ થાય અને કઈ બ્લાસ્ટ થાય અને ત્યાં બદનામ થાય તો એમ કહેવાય કે આ બોમ્બ બનાવતો હતો. પણ લકીલી ઈરાને પણ
ઈરાને શાણો છે. ઈરાને એના ઉપર જે વોચ રાખી હતી, કારણ કે એને ડાઉટફુલ તો હતો જ. 2025માં પણ જે ટીમ આવી એમાંથી 6 ઓબ્ઝર્વરોને ઈરાને પરમિશન ના આપી, કારણ કે એમના ક્રેડેન્શિયલ્સ એમને ખબર હતી. એટલે ઈરાન એ રીતે પણ અલર્ટ છે. હવે તકલીફ ક્યાં પડે છે કે 2030માં અમેરિકાનો ગોલ્ડન ડોમ તૈયાર થાય. ગોલ્ડન ડોમ પેલા જો એ વાપરે છે તો એના ન્યુયોર્ક સિટી જેવા મેજર સિટીઝ પણ એટલા બધા વનરેબલ છે કે એને ગમે અહીંયાથી 2000 માઇલની એન્ટી બેલિસ્ટિક ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ જઈને નુકસાન પહોંચાડી શકે છે. એટલે ઈ જે કોશિશ કરી રહ્યો છે એની અંદર હવે અત્યાર સુધીમાં 12 દિવસની વોરની અંદર ઈરાને એને સાબિત કરી દીધું કે તું જે ધારસ એટલું બધું ઈઝી નથી. હવે એનું કારણ શું છે કે ઇઝરાયલ એના ઉપર કૂદતું હતું કે એની પાસે આયરન ડોમ હતો. હવે આયરન ડોમ ને પાછો રીચ બનાવવો હોય એ 1100 એટેક્સ ને એક ભેગા 50-60 કરીને 1100 ના એક ભેગા એની બેટરી છે એ એટેક કરી શકે. પછી એની પાસે એક એન્ટી બેલિસ્ટિક મિસાઇલ જે છે એ પણ એની પાસે 14 એટેક 14 ને રોકી શકે. 2025માં એને એક આયરન બીમ બનાવી છે. ભાઈ આયરન બીમ નો હજી એક્સપેરિમેન્ટ કે બહાર કઈ એનો રિપોર્ટ આવ્યો નથી કે કેટલું સારું છે. હવે ડેવિડ સ્લિંગ જે એના પાસે હતી, પણ આ બધી ચીજોને રિયાકર કરીને બનાવવામાં ઓછામાં ઓછા 5 થી 10 વર્ષ લાગે છે. એટલે એનો જે નુકસાન થયું છે, હવે ઈરાન તમે જુઓ તો રેગ્યુલરલી એક જ ચીજનો પ્રોનાઉન્સ એડવર્ટાઇઝમેન્ટ કરે કે મારી 3000 મિસાઇલો તૈયાર છે. હવે તારી 1000-1100 જે ગણવાની હોય, અને એને જે 12 વર્ષની એ જ કર્યું કે એને પહેલા ડ્રોન મૂક્યા સાવ સસ્તા. એટલે ડ્રોન ને તમારો જે આયરન ડોમ હતો કે ડેવિડ સ્લિંગ હતું એ તોડવા ગયું, બધા ખતમ થયા, પછી એને મિસાઇલો મારી. એટલે એનું પ્રોટેક્શન ખતમ કરી નાખ્યું. એટલે સ્ટ્રેટેજિક વોર ઈરાન કેટલી સારી રીતે લડી શકે છે. અને આ લોકોના જેટલા પણ બેસ્ટ હથિયાર છે એ મેક્સિમમ 4 મેકનું ઇન્ટ્રુડર રોકી શકે. મિસાઇલની 4 કે 5 મેકની સ્પીડ હોય તો એને ઇન્ટરસેપ્ટ કરી શકે છે. અત્યારે જે શાહિદ એ લોકોએ મારી એ તો 12 મેકની હતી, અને ઇઝરાયલને પોતાને ખબર ના પડી. અને પછી હવે શું છે કે એના પાછળના બે અત્યારે એમની પાસે નવા હથિયાર જે એમણે ડેવલપ કર્યા છે, એક છે હદીદ 110, એ સુસાઇડ ડ્રોન છે. હવે સુસાઇડ ડ્રોનમાં પાછી એક ખાસિયત છે કે 124 કન્ટ્રીઓએ જે હથિયારને બેન્ડ કર્યો છે એનું નામ છે ક્લસ્ટર મુનિશન. એ ક્લસ્ટર મુનિશન એવો છે કે એની અંદર રમકડાની જેમ નાની નાની ચીજો પડે, જે પણ પબ્લિક ઉપાડવા જાય ફાટે નહીં, મરી જાય. આ વિયેટનામમાં અમેરિકા યુઝ કર્યો છે. પહેલું એને આપ્યો તો યુક્રેનને રશિયામાં વાપરવા માટે, પણ એને ખબર નહોતી કે પુતિન KGB નો ચીફ છે. એ પહોંચે એની પહેલા આણે મારી દીધી, અને એને ખબર પડી કે આના પાસે છે એટલે હથિયાર રોકી લેવામાં આવ્યો. હવે ઈ જે ઈરાને માર્યું છે એ મોટામાં મોટી ગભરાટ ઇઝરાયલમાં પણ છે, અને આમાં છે એના પર સેન્કશન છે. તમે શું કરશો? તમે ના પાડો એ તો વાપરશે. એટલે આ જે હથિયારો અત્યારે જે ઈરાન જે દેખાડી રહ્યું છે એનાની ગભરાટ તો આ લોકોને છે. અને તમે જો રિપીટેડલી ખુમૈની એક જ વાત કરે છે કે ભાઈ જો હવે આ લડાઈ થઈ તો તમારું અંત નિશ્ચિત છે. યુ વુડ નોટ હેવ ઇમેજિન્ડ ધ ડિસ્ટ્રક્શન. એમ હવે તમે જુઓ તો હજી બી કોશિશ કરી રહ્યો છે. અઠવાડિયા પહેલા પણ રેજીમની વિરુદ્ધ ઘણા બધા માણસો નીકળ્યા અને રેજીમ બદલાવો અને લોકશાહી લાવો નહીં કરતા હતા. એની અંદર એક ટેક્સ્ટ મેસેજ રિલીઝ થયો કે ભાઈ ટ્રમ્પનો ભરોસો ન કરાય, ટ્રમ્પ ઇઝ અ મેન ઓફ એક્શન. એટલે ગભરાટ ઉભી કરવા માટે. પણ એમને એ ખબર નહોતી કે હવે તારો ગૂગલ નથી હાલતો, ચાઇનાનો બાયડુ હાલે છે, અને 45 મિનિટની અંદર મેસેજ મોકલવા વાળાને ધરી લીધો આ લોકોએ. એટલે તમે જુઓ કે સાયબર વોરફેરમાં પણ ઈરાને માસ્ટરી કરી લીધી છે. મિસાઇલ્સમાં તો વર્લ્ડમાં એનો કોઈ તોડ જ નથી, બધા માને છે. એટલે આજે બધા એને UAVs પણ એવા પ્રિસિશન બનાવ્યા છે જે એક્ઝેક્ટ જઈને મારી શકે છે, અને એની બધાની રેન્જ 1000 થી લઈને 2000 કિલોમીટરની છે. એટલે તમે જુઓ કે જો કઈ ખતરો થયો તો સૌથી મોટું નુકસાન થવા જઈ રહ્યું છે ઇઝરાયલનું. અને હવે એવું છે ટ્રમ્પ એટલો બધો પ્રેશરાઇઝ કરીને હજી યુદ્ધ કરો, જ્યારે ઓલરેડી જીનેવાની અંદર નેક્સ્ટ મીટિંગ તય થઈ ગઈ છે કે ભાઈ કતાર એનું ઓલું કરશે, ઓમાન ને કતાર ને એ લોકો નિગોશિએટ કરવા તૈયાર છે. તો એ શું કામ યુદ્ધ કરવા માટે આવી છે, અને ઇઝરાયલ શું કામ એની પાછળ પડ્યો છે? તો હવે તો ઊંધું લાગવા માંડ્યું કે કદાચ ટ્રમ્પ જ ઇઝરાયલમાંથી જાન છોડાવવા એમ ન કહેતો કે યુદ્ધ કરો, કારણ કે એને તો કઈ થવાનું નથી, એ તો 10,000 કિલોમીટર છેટું બેઠો. પણ ઈરાનનો ચેપ્ટર પૂરું થઈ જશે. અને એ વાત શું કામ માનવામાં આવે છે કે 44% જ્યુ પૂરું થશે ને. હા ઇઝરાયલનું ચેપ્ટર પૂરું થશે. હા, ઇઝરાયલનું
એટલે તમે એનું બેકડ્રોપ જુઓ કે 44% જ્યુઝ કરોડપતિઓ, જેમાં જેપી મોર્ગન, સ્ટેનલી બધા છે, એ બધા મૂકીને ઇન્ડિયાની અંદર આવ્યા છે. અમુક આફ્રિકામાં હાલ્યા ગયા છે. આ બધા કરોડપતિઓ અમેરિકા મૂકી અને પોતાના બીજા સેન્ટર શું કામ જોઈએ છે? અને જ્યુઝની આપણે ઇતિહાસ જાણીએ છીએ કે જર્મનીમાં મરી ગયા કરી અને પેલેસ્ટાઇનમાં ઘૂસે અને પેલેસ્ટાઇનના ધણી થઈ ગયા. એટલે આ લોકો આખી દુનિયાની અંદર બહુ આગળનો વિચાર કરી અને પસરી જતા હોય છે. અને મેં તમને એક લિંક મોકલ્યો કે હવે ઇઝરાયલ ઇન્ડિયાની ફ્રેન્ડશીપના ઇન્ડિયન્સ લોકોએ ત્યાં જઈને બ્લોગિંગ ચાલુ કર્યા છે. ઇઝરાયલીઓ કેમ મરાઠીઓ સાથે ભળીને રહેતા હતા, કેમ મલયાલીઓ સાથે ભળીને રહેતા હતા, કેટલો બધો આપણો, એટલે આ પણ એક પ્રોપોગન્ડાનો એક પ્રોગ્રામ છે. તમે જો કે જી કોમન ફેક્ટર એ છે મુસ્લિમ વિરોધી માનસિકતા જે છે મોદી અને નેતન્યાહુ અથવા તો યહૂદીઓની, એ જ બહુ મહત્વની વાત આમાં કામ કરી રહી છે ને એમની. અત્યાર સુધી જે એ લોકોએ મોનોપોલી કરી, મેં આપણે લાસ્ટ ટાઈમ કીધું હતું કે આ લોકોએ જ્યાં જ્યાં રાજ કર્યો છે અહીંયા એ લોકોએ તો જંગલી ઘેટા બકરાની જેમ, જાનવરોની જેમ માણસોને ટ્રીટ કર્યા છે. અલ્જીરિયાનો મેં તમને કિસ્સો આપ્યો કે 2060 થી 66માં 7 એટમિક બોમ્બના એક્સપેરિમેન્ટ ફ્રાન્સે અલ્જીરિયામાં કર્યા અને નિર્દોષ માણસો મરી ગયા. એનો કોઈ સે જ નથી. અને આજની તારીખમાં ત્યાં કેન્સરસ છોકરાઓ પેદા થાય છે. એટલે આ તો ક્રૂર છે. એટલે હવે આ લોકોને એવું લાગે છે કે મોનોપોલી જતી રહી છે, કારણ કે ડોલર તૂટ્યું તો આ લોકોનો ધબધબો ટોટલી ખતમ થઈ જશે એ જાણે છે. અને હવે બ્રિક્સની જે રીતે ઉપાડ થઈ રહ્યું છે તો એમાં એ લોકોએ બહુ વહેલું પ્લાનિંગ કર્યું હશે કે ભાઈ કોંગ્રેસને કાઢો, કોંગ્રેસ દાદ નથી દેતી, આ લોકોને આવવા દો આપણા માણસોને, પછી આપણે ધાર્ય કરશું. પણ તમે ડબલ ક્રોસ થઈ ગયા, તમને દોસ્તી ન નિભાવી, તમને એમણે બ્લેકમેલ કરી નાખ્યા. એટલે હવે તમારી પાસે કોઈ ઉપાય નથી. એટલે ઇઝરાયલ તો મોસાદનો એરેન્જમેન્ટ આપણે જાણીએ છીએ કે એ તો ગમે અહીંયા ઘૂસીને ગમે એને બ્લેકમેલ કરી શકે, એનો ઇતિહાસ રહ્યો છે. એટલે હવે જે પોઝિશન ઉભી થાય છે એમાં યુદ્ધ જો અમેરિકાએ કર્યું તો એના પરિણામ ખરાબ આવશે. પણ ટેકનિકલી જોવા જાવ તો અત્યારે અપર હેન્ડ ઈરાનનો છે અને ત્યાં બેસીને એટેક કરવો. મેં તમને એક આઇલેન્ડનો ફોટો મોકલ્યો. એ ખર્ગ આઇલેન્ડ જે છે ને ઈરાનનો, એ દરિયામાં છે અને કતરથી, બેરીનથી અને કુવેતથી ઈ લગભગ 200-250 કિલોમીટર દૂર છે. ઈ આખું અલગ એક ભાગ છે અને 90% ઓઇલ એનું ઈ ખર્ગ આઇલેન્ડ ઉપર પડ્યું હોય છે. હવે એને જો એટેક કરવો હોય તો એ 200 ની રેન્જમાં એને કુવેતની એરિયા ક્રોસ કરવો પડે, નહીં થઈ શકે. એટલે ઓઇલ ઉપર તો એટેક કરવાથી રહ્યો, એટલે હવે એટમિકના બાના કરે છે. હવે ઈ જો કર તો ખોમેનીએ ઓલરેડી પોતાનો સક્સેસર એપોઇન્ટ કરી લીધો છે કે જો હું મારી શહીદી ઓરું તો મારી પાછળ, એટલે તમે રેજીમ ચેન્જ કરવાનો સપનો હોય તમારો પૂરો થઈ ગયો. એટમિક એટેક તમે જે તમારા માણસોને મૂક્યા હતા છે અને એને ઈરાને આવા જ નથી થયા. એટલે જે તમે લોકેશન કે ત્યાં કઈ બદમાશી કરવાની કોશિશ કરતા હતા એ તમે ન કરી શક્યા. અને રેજીમ ચેન્જ થઈ નહીં શકે, કારણ કે આની પરિસ્થિતિ સિરિયા કે ઈરાક જેવી નથી. એટલે કોઈ પણ અત્યારે સિચ્યુએશન ઈરાનની વિરુદ્ધ નથી જઈ રહી, પણ જો જીદમાં આવી અને એ એટેક કરે, કારણ કે એના ફાયદા એ ગણાવી નથી શકતો કે એટેક થયા પછી શું થશે. અને જો એ એટેક કરે બી તો એ તો ગમે ત્યારે એ તો પુતિનથી દોસ્તી કરી આવશે ને જિનપિંગથી કરી આવશે. પણ આપણે ક્યાં જાશું? 154 દેશોએ યુનાઇટેડ નેશન્સની અંદર આપણે ગાઝાની ફેવરમાં બધાએ સહી કરી છે. તો આપણે જે અલગ રહીએ છીએ અત્યારે ઇઝરાયલ જઈએ અને પુતિન સાથે આપણે, એટલે આપણે શું કરવા માંગીએ છીએ નેતન્યાહુને મળીને, અને નેતન્યાહુ હવે આપણને શું હેલ્પ કરશે કે એનો ઓબ્લિગેશન છે કે આપણે મોટા મોટા જ્યુઝને અહીંયા કરોડો રૂપિયાનો ધંધો અપાવી દીધો છે, 50 થી 60,000 કરોડનો ધંધો મહિને કરશે. એનો ઓબ્લિગેશનનું થેન્ક્સ કેવા ગયા છે કે શું? કારણ કે ખુલ્લું તો કઈ આવશે નહીં, પણ આ સિચ્યુએશનમાં એક નોર્મલ માણસ જાય નહીં, કારણ કે ઘણી બધી બદનામી થઈ છે અને ઇઝરાયલ ધીરે ધીરે એકલો પડતો ચાલ્યો જાય છે. એને આપણે કયા બેઝ ઉપર સપોર્ટ કરશે? આપણે બડુકા તો એટલા છીએ નહીં કે ચાઇના રશિયા બી જાય કે હવે આને નેતન્યાહુ ભેગા થાય છે. એટલે વોટ ઇઝ ધ કેલ્ક્યુલેશન નોબડી નોઝ. પણ જ્યુઝ લોકોએ આવીને આપણી ઇકોનોમી કંટ્રોલ કરી લીધી છે અને આપણે એમની કોલોની થઈ ગયા છે, નક્કી છે. એના ઉપર કોઈ ડિસ્કસ કરે તો, ઇકોનોમિક્સ ડિસ્કશન કરે તો ખબર પડે. જી, ઇકોનોમિક અને ઇવન સિક્યોરિટીનું ને એ બધી વાત પણ છે, કારણ કે સિક્યોરિટી, સાયબર સિક્યોરિટી તો એમને કબજે કરી જ લીધી છે. આપણે એક એપિસોડ કર્યો જ હતો અગાઉ. એટલે મને લાગે છે સાહેબ ત્યાં ધોયા મૂળા જેવા પાછા આવવાના, પણ મને લાગે છે પોતાના બચાવમાં કદાચ કોશિશ કરી રહ્યા છે. એબ્સેન્ટમાં ક્યાંક નામ ન આવે અથવા રોકી શકાય, પણ એમાં તો ટ્રમ્પભાઈ પોતે પણ રોકી શકે એમ નથી, તો પછી તેને એમને કઈ રીતે બચાવી શકશે નેતન્યાહુ? એટલે આવતા દિવસોમાં શું થાય છે એ તરફ આપણી નજર જરૂર રહેવાની છે. ગિરીશભાઈ, તમે આ બહુ સરસ રીતે સમજાવ્યું, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને ફરીને પાછા આપણે મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. યુદ્ધ થાય કે ન થાય,
આપણે એની ચર્ચા તો કરવી પડશે, કારણ કે લોકો છે ને એમને જગાડવા પડશે અને જાગતા રહે એ ખૂબ જરૂરી છે. નમસ્કાર.